हाय घोड़ा वाला भाइयों ने राम राम। आ मारवाड़ी कट में घोड़ी है 10 વર્ષ ने आजूबाजू माइनस प्लस। હવે આને ગુજરાત બહારથી લઈ આવ્યા. હવે આ ઘોડીને જ્યાં ટ્રેન કરીને ત્યાં એવી એપ પાડેલી છે કે માથે બેહો ઠેકડો મારો કે તમે પેગડામાં પગ નાખો પણ પાછું પાડવાનું જ કરે, તમે લગાડવાનું જ કરે. કાં રિવેસ હાલે, કાં ઊભી થાય ઉથમી પડે, કાં આગલા પગ બેવડા વારે નેઠી ઝૂકે જાય. એટલી સવારનું કામ એ છે કે ભાઈ તમે ટ્રેન કરો તો બધી એકડે એકથી કરો. જો એ માથે બેહો એટલે કાં પાડે, કાં ફોન કરે, કોઈ ડોહું માણસ છે, કોઈ છોકરું હોય ને હાથમાં યાર થોડો હાકે હગે. એટલે આપણે આને સુધારવાની છે, સુધરાઈ જાય, રેડી થઈ જાય. પણ મારે જેટલા સવારું હોય ને ખાલી એટલો જ મેસેજ દેવાનો હોય. જેની ખબર નથી પડતા એને જેને ખબર પડે એ તો રેડી કરી જ દઈએ હાંકવાનું, અને રેડી હાલે. પછી બધી જવાબદારી હોય, જ્યારે પગ ઉપાડે લેવાના, વાહેલો પગ પીન બાંધવાની, એને કઈ રીતની હાંકવાની, કઈ રીતની રાખવાની, બધું સવારોને કહેવાનું હોય. તમે ખાલી હાકે જ લ્યો ને ખાલી રેવાલના પગ નાખવા મને જે ગાલીઓ ઘોડી રેડી થઈ ગઈ એમ નહીં. ઘોડી એકડે એકથી એકડો બનવી જોઈએ. ગમે એ છોકરું હાકે, વડીલ હાકે, ડોહું માણસ ગમે એ હાકે, એના હાથમાં હાલવી જોઈએ. જેવાને પેગડામાં પગ નાખીને ચડો એટલે એ ભાગવાનું જ કરે. સવારના હાથમાં જો એ ભટકાળે ગમીને ધ્યાન રાખવું પડે. એની નો લાગવું જોઈએ, આપણે નો લાગવું જોઈએ. સૈડા ભેગી ભાગવું બરબારી લીટો જ થઈ જાય. એટલે મારે બધા ભાઈઓને કહેવાનું, બધા સવારું છે, અશ્વ પ્રેમી હોય, અશ્વ માલિક હોય, અશ્વ સવારું હોય, બધાને કે ભાઈ ગમે કામ લ્યો ને તમે તો પરફેક્ટ કામ થવું જોઈએ. એવા ભાઈ જ્યાં ઉતી ન્યાય ભાઈ પેલા ટ્રેન કરવાના પૈસા દીધા કે ન દીધા એ આપણે ખબર નથી, કેમ કે ગુજરાત બહારની છે. હવે ગુજરાતમાં આવે, હવે એ પાછી મારા મેરા ટ્રેન કરાવી છે. તો એની બે સવારું બદલે તો એથી હારો સવાર એક બેહાડો, પણ એની જવાબદારી વાળો હોવો જોઈએ. ભાઈ કપલેટ કરી દી, રેડી કરી દી. જો એ પરબારી સડ્યા ભેગી તો એ ધ્યાન જ રાખવાનું, ભટકાડે. એટલે મારું બધા ભાઈઓને એ જ કહેવાનું કે તમે કામ કરો. પૈસાથી કોઈ તમને 5,000 વધારે લ્યો તમારી ફી કરતા તો કોઈ તમને ના નથી પાડવાનું. આ રીતની જા એવું કેમ ઉભે ગઈ. આ બધી વિડિયા આપણી કટકા હોય, આજનો હોય, 5 દી પછીનો હોય, 7 દી પછીનો હોય. જો એ ઉભે ગઈ આવી રીતને ઊભવી જોઈએ, પછી કિયાદાર હાલવી જોઈએ. અને આ ઘોડીની ટેવ હતી વચમાં રોડમાં વચમાં હાલતી, સાઈડમાં નો હાલતી. આપણી ઘોડીને ટ્રેન કરી હોય તો ઘોડી વચમાં આપણી સાઈડમાં હાલવી જોઈએ. આપણો જ્યાં રસ્તો હોય, આપણું વાહન આવે પાછળથી આવે તો એની ન લગાડે, આપણી ન લાગે. અટાણે વાહન નો આવતા જતા હોય. એટલે સુધારવું હોય તો એકડે એકથી સુધારવી. બધાય વાહેલા પગ બાંધવા, ત્યારે પગ ઉપાડવા, એને નવરાવવી, પાટું ન મારતી હોય, બધી રીતની હરખી રીતની એની બધી ટ્રેનિંગ દેવાની. આપણી ઘોડી સવારના હાથમાં તો હાલે, પણ એના માલિકના હાથમાં હાલવી જોઈએ. માલિકના હાથમાં એની મજા આવવી જોઈએ. કે પછી ન હાલે તો માલિક તો પછી વેસે નાખવાનો હોય. એટલે જ્યાં ઘોડીને એવી ટેવ હતી વચમાં જ હાલતી, આપણે એને એક સાઈડ હાલવાની એવા કરી. અને આપણે જ્યાં 50% સુધરી હોય ત્યારે વિડીયો મૂકીએ. પછી આનું કામ તો ચાલુ જ હોય સુધારવાનું, પણ કેટલો કેટલો ફેર પડે ને એ પ્રમાણે વિડીયો મૂકીએ. ભાઈ 7 દીનો એટલો ફેર પડ્યો, 5 દીમાં એટલો ફેર પડ્યો, જે વચમાં જ હાલે. પણ આપણે એને પેલા તો હાવ રોંગ સાઈડ હાલતી, આપણી સાઈડમાં ને અવરી સાઈડમાં હાલતી. પછી ધીરે ધીરે આપણી સાઈડમાં એને લીધી હાલતા શીખાડ્યું. જ્યાં એને ખીલેથી આપણી બેસી જવાનું, જ્યાં ઠાણિયામાં બાંધી હોય ને ત્યાંથી જ મારી ટેવ કે ત્યાંથી હું બેસી જાઉં. પણ આ ઘોડીની ટેવ હતી કે પાડતી ઓલું કરતી, પગતાણીમાં રાખવી પડે. પછી તો બીજે ત્રીજે દીથી તો હું એનો ખીલો હોય જ્યાં બાંધી હોય, ઠાણી હોય ત્યાંથી જ બેસવાનું. એને ન લાગવું જોઈએ, આપણે ન લાગવું જોઈએ, બધું ધ્યાન રાખવાનું. જો એ અંદર ઠાણિયામાંથી બહાર આવી પછી આપણે એના માલિક છે એને આપણે કહેવાનું ભાઈ આ રીતની આંકવાની, આ રીતની સામાન કરવાનો. પછી એને માલિકને શીખાડી દેવાનું. ઘોડી હાલવા માટે રેડી થવા માટે પછી એની માલિકને કહેવાનું કે ભાઈ તો આ રીતનો તંગ બાંધ, આ રીતનો પાછળથી જોઈ લેવાનો દરિયું હરખ્યું છે, સામાન હરખો છે.
એને કેટલું તાણે બાંધવાનું એ બધું શીખવાડવાનું. કેમ તંગ જેટલો ટાઈટ બાંધો ને જેટલું તાણે એટલું હાંકવાની મજા આવે, સામાન હરે નહીં, અને તમને મજા આવે હાંકવાની. જે એનો માલિક છે એની પાસે હું શીખાડતા કે આ રીતનું, એટલે ઈ ભાઈ કોઈ દી ઘોડી બગડવા ન દે. અમુક છે એ ગરદણીને હાંકવા જ ન દે, ગરદણીને હાંકવા દેવાનું. જો ગરદણીને કીધું કે ત્યાંથી ઓટલે ગમાણીથી બે, નકર બેહવા જ ના દેતી. ઠેકડો મારે ને બેહે કે પેગડા પગે ભાગે, જ્યાં ઊભે ગઈ છે ને મને. એટલે આપણી આ રીતની સુધારવાની, જો પેગડામાં પગ નાખ્યો, જો ઊભે ગઈ, એટલે આ રીતની બધી સુધારવાની હોય. પાછા વિડીયામાં ભેગા થાય, બધા ઘોડાવાળા ભાઈઓને રામ રામ. નવા નવા વિડીયા પાછા મૂક્યું.